તાજેતરમાં ગૂગલ દ્વારા એઆઈ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પૂર નદીમાં જે પૂર આવતું હોય એટલે કે ફ્લડ એની પૂર્વ આગાહી કરવા માટે પૂર્વ અનુમાન કરવા માટેનું એક ફીચર જે છે એ લોન્ચ કરેલું છે અને ભારત સહિત વિશ્વના બીજા 100 દેશની અંદર આ ફીચર જે છે લોન્ચ કરવામાં આવેલું છે. આના કારણે આપણે ભારતની વાત કરીએ તો 70 કરોડ જેટલા લોકો જે છે કે જે નદીની આજુબાજુ રહે છે એને એ નદીમાં પૂર આવવાનું છે એના 7 દિવસ પહેલા તે આગાહી કરી શકાશે અને એમને ખબર પડી જશે કે હવે પૂર આવવાની શક્યતા જે છે રહેલી છે. એક રીતે ઈડબ્લ્યુએસ અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવું કામ જે છે આ કરશે અને ગૂગલનું એઆઈ મોડેલ જે છે એણે આ કામ કરેલું છે. તો અહીંયા મહત્વનો એ થઈ જાય છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે ડિઝાસ્ટર આપત્તિ સામે લડવા માટે પણ કરી શકીએ છીએ. તો એઆઈના ઘણા બધા ઉપયોગ છે, તો એમાંનો આ એક ઉપયોગ છે કે જે ગૂગલે આ કામ કરેલું છે. પહેલા પણ આ ફીચર હતું જ તે, પણ પહેલા એ 5 દિવસ સુધીની આગાહી કરતું હતું, હવે 7 દિવસ પહેલા જ આગાહી કરી દેશે. તાજેતરમાં ગૂગલ દ્વારા એઆઈ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પૂર નદીમાં જે પૂર આવતું હોય એટલે કે ફ્લડ એની પૂર્વ આગાહી કરવા માટે પૂર્વ અનુમાન કરવા માટેનું એક ફીચર જે છે એ લોન્ચ કરેલું છે અને ભારત સહિત વિશ્વના બીજા 100 દેશની અંદર આ ફીચર જે છે લોન્ચ કરવામાં આવેલું છે. આના કારણે આપણે ભારતની વાત કરીએ તો 70 કરોડ જેટલા લોકો જે છે કે જે નદીની આજુબાજુ રહે છે એને એ નદીમાં પૂર આવવાનું છે એના 7 દિવસ પહેલા તે આગાહી કરી શકાશે અને એમને ખબર પડી જશે કે હવે પૂર આવવાની શક્યતા જે છે રહેલી છે. એક રીતે ઈડબ્લ્યુએસ અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવું કામ જે છે આ કરશે અને ગૂગલનું એઆઈ મોડેલ જે છે એણે આ કામ કરેલું છે. તો અહીંયા મહત્વનો એ થઈ જાય છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે ડિઝાસ્ટર આપત્તિ સામે લડવા માટે પણ કરી શકીએ છીએ. તો એઆઈના ઘણા બધા ઉપયોગ છે, તો એમાંનો આ એક ઉપયોગ છે કે જે ગૂગલે આ કામ કરેલું છે. પહેલા પણ આ ફીચર હતું જ તે, પણ પહેલા એ 5 દિવસ સુધીની આગાહી કરતું હતું, હવે 7 દિવસ પહેલા જ આગાહી કરી દેશે.